વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે એજીએસસી ગ્રુપ દ્વારા એડમિશનના મુદ્દાને લઈને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ કરી આવેદનપત્ર આપી યુનિવર્સિટી પીઆરઓને રજૂઆત કરવામાં આવી હતી। સાથે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને સાથે જણાવવામાં પણ આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓના હિતમાં એડમિશન મુદ્દેના નિર્ણય લેવામાં આવે, નહીં તો ગાંધી ચિંધ્ય મારી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જે રજૂઆત છે તે કરવામાં આવી, વિદ્યાર્થીઓને સાથે રાખીને જે રજૂઆત છે તે કરવામાં આવી છે। મુખ્ય માંગ એ છે કે જે રીતે 7200 જે બેઠકો હતી તે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બીકોમના વિદ્યાર્થીઓને આપવામાં કહેવામાં આવી હતી, પરંતુ હાલમાં પરિસ્થિતિ પ્રમાણે ફક્ત 6700 જેટલા જે એડમિશન છે તે કરવામાં આવ્યા છે। 500 બેઠક હજુ પણ ખાલી છે। તો આ 500 બેઠકમાં જે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ છે, જે પૂરક પરીક્ષા જે લોકો આપીને પાસ કરી છે, રિપીટેડ સ્ટુડન્ટ્સ, અને સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે લોકોએ ફીસ પેમેન્ટ કરવાની બાકી રહી ગઈ હતી, જે લોકોથી, અને એ લોકો ફીસ પેમેન્ટ નથી કરી શક્યા હતા, તો આ ખરેખર વિદ્યાર્થીઓ હાલમાં અહીં આવ્યા છે, આ લોકોને એડમિશનની જરૂર છે। તો યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓની જે વેદના છે, જે ભાવના છે તે સમજે, અને જે 500 બેઠકો ખાલી રાખવામાં આવી છે એના ઉપર આ વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવે। એડમિશન નહીં આપવામાં આવે તો અમારા દ્વારા ગાંધી ચિંધ્યાના માર્ગે જે આંદોલન છે તેની શરૂઆત કરવામાં આવશે। જે રીતે સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અમારા દ્વારા જે આંદોલન અને લડત કરવામાં આવી હતી તે જ ધોરણ અને તે જ નીતિથી અમારા દ્વારા યુનિવર્સિટીમાં જે આંદોલન છે તે કરવામાં આવશે। પંકજ જયસ્વાલ, FR, ફેકલ્ટી ઓફ કોમર્સ, MS યુનિવર્સિટી।